સ્વાગત છે, હું છું આપની સાથે સંધ્યા। સાવધાન, બજારમાં અસલીના નામે વેચાઈ રહ્યો છે નકલી સામાન। ભેજા બાજુએ રૂપિયા કમાવવાના એવા કિમિયા અપનાવ્યા છે કે પોલીસ પણ જોતી રહી ગઈ। નકલી નકલી નકલી, આ છે નકલીનો ખેલ। આ ઘી છે નકલી, આ પનીર પણ નકલી, અરે જીરું પણ નકલી। અને હવે તો નકલીનો ખેલ ખેલનારા લોકો હદ વટાવી ગયા છે। આટલી ખાદ્ય ચીજો બાદ હવે નકલી શેમ્પૂ, નકલી ગુટકા ઝડપાઈ છે। જોઈ લો, આ ગુટકા નકલી છે। અને હા, શેમ્પૂ તો બિલકુલ નકલી છે। તમારી આંખો સામે જે દેખાય છે તે બધું અસલી નથી હોતું। તમે જે આરોગો છો તે બધું શુદ્ધ નથી હોતું। આ અમે નહીં, પરંતુ તાજેતરમાં જે ઘટનાઓ સામે આવી છે તેના પરથી સાબિત થાય છે। રાજ્યમાં નકલીનો ખેલ એટલો વધી ગયો છે કે કોઈ પણ વ્યક્તિ વિચારતો થઈ જાય કે અસલી શું છે અને નકલી શું। કારણ કે ભેજાબાજોએ એવા નુસ્ખા અપનાવ્યા છે કે આ નકલીને નરી આંખે ઝડપવું મુશ્કેલ છે। સુરતમાં નકલીનું નેટવર્ક ઝડપાયું છે। નકલી ઘી અને દારૂ બાદ નકલી શેમ્પૂ અને પાન મસાલા બનાવવાના ગોડાઉન ઝડપાયા। પોલીસની રેડ દરમિયાન એક સાથે બે ફેક્ટરી ઝડપાઈ, જ્યાં આરોપી બ્રાન્ડેડ કંપનીના નામે નકલીનો ગોરખધંધો ચલાવી રહ્યા હતા। ઘટના છે ઓલપાડના માસમા ગામની। પોલીસે અહીં બાતમીના આધારે રેડ કરી અને ડુપ્લિકેટ શેમ્પૂ, નકલી વિમલ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો। માસમા ગામે આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ આરોપીએ એક ફેક્ટરી બનાવી, જેમાં શ્રમિકો રાત દિવસ કામ કરી રહ્યા હતા અને નકલી ગુટકા અને શેમ્પૂનું ઉત્પાદન કરતા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગુટકા બનાવવામાં આરોપીઓ સસ્તી સોપારી, કાથાનો ઉપયોગ કરતા। આ અંગે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે। પોલીસની રેડ દરમિયાન કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો। વિમલ અને શેમ્પૂ બનાવવાના 3 મશીન, વિમલનું 700 કિલો ડુપ્લિકેટ રો મટીરિયલ રોલ તેમજ 1800 લીટર ડુપ્લિકેટ શેમ્પૂનું રો મટીરિયલ અને 37 જેટલા શેમ્પૂના પેકેટ શામેલ છે। વિમલ ગુટકાની પ્રોડક્ટની કુલ મુદ્દામાલ 28,31,000, ડવ શેમ્પૂનો મુદ્દામાલ ડુપ્લિકેટનો મુદ્દામાલ 21,85,888 તથા મોંઘી મશીનરી જેનાથી આ પ્રોડક્ટ ડુપ્લિકેટ પ્રોડક્ટના પ્રોડક્શન થઈ રહ્યું છે, આ તમામની કુલ કિંમત ₹50,16,908ના મુદ્દામાલ સાથે પોલીસે રેડ હાથ ધરેલ છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ આ નકલી ગુટકાને ગુજરાતમાં જ નહીં પરંતુ બિહારમાં વેચવાના હતા। આરોપીઓએ એવો પણ દાવો કર્યો છે કે થોડા સમય પહેલા જ તેમણે આ ફેક્ટરી ચાલુ કરી। જો કે વધુ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। જેણે ગોડાઉનનું સંચાલન કરનાર છે તે ઈસમનું નામ છે અબ્દુલ હાફિઝ ઉર્ફે રાજુભાઈ સન ઓફ મોહમ્મદ શફી હીરાગલ, રહેવાસી યુસુફ મંજિલ ચોક બજાર સિંધીવાડ સુરત શહેર તથા તેણે અન્ય બિહાર તથા યુપીમાંથી અન્ય મજૂરોને બોલાવી અને આ ગોડાઉનમાં રાત દિવસ પ્રોડક્શન ચાલુ રાખી અને આ ડવ શેમ્પૂ તથા વિમલ ગુટખા તથા તમાકુનું પ્રોડક્શન કરી અલગ અલગ પડીકીમાં પેક કરી અને આગળ વેચવાની તૈયારી કરી રહ્યા હતા। તે દરમિયાન ઓલપાડ પોલીસે આ સમગ્ર જગ્યાએ રેડ કરીને મુદ્દામાલ કબજે કરેલ છે। ઓલપાડ પોલીસે એક સાથે 2 ફેક્ટરી ઝડપી છે। અમે જે ઊભા છે આ નકલી વિમલ બનાવતી ફેક્ટરી છે, જ્યારે વચ્ચે એક દરવાજા બાદ બીજી બાજુની વાત કરવામાં આવે તો ત્યાં આગળ શેમ્પૂ બનાવવાની ફેક્ટરી હતી, એટલે કે ડવ કંપનીના નામે નકલી શેમ્પૂ બનાવવામાં આવતું હતું। પોલીસે જે પ્રકારે કર્યું છે જેને લઈને મોટી સફળતા મળી છે। જોઈ શકાય છે કે આ વિમલનો આ તમામ સોપારી અને કાથો છે કે જે આ રીતે તૈયાર કરવા આવતું હોય છે અને અહીંયા લાવ્યા બાદ તેને મશીનની મદદથી પેક કરવામાં આવતું હોય છે। પોલીસે 2 મશીનો કબજે કર્યા છે કે જેમાં વિમલનું પેકિંગ થતું હતું। લાખો રૂપિયાની વિમલ કબજે કરવામાં આવી છે। પોલીસ દ્વારા વિમલ અને ડેવ કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ ખાદ્ય વસ્તુઓની જે ગેરંટી છે બીમારીની। થોડા સમય પહેલા સુરત પોલીસે બાતમીના આધારે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપ્યું હતું।
પોલીસને બાતમી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ગોગા ચોક નજીક સાઈના સોસાયટીના પ્લોટ નંબર 15માં એક વ્યક્તિ નકલી ઘીની ફેક્ટરી ચલાવતો હતો. પોલીસે ખરાઈ કરીને નકલી ઘીની આ ફેક્ટરી પર દરોડા પાડ્યા. જ્યારે કે દરોડા પાડ્યા તો પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે આરોપીએ અહીં લોકોને બીમાર પાડવાનો એવો તકતો ઘડ્યો હતો કે લોકોને ક્યારેય ન ખબર પડે. આરોપી સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીમાંથી નકલી ઘી બનાવતો, માર્કેટમાં ગાયના ઘીના નામે વેપલો કરતો. આરોપી ઘીના પેકેટ અને ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી તેને અલગ અલગ ડેરીમાં વેચતો હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિના કારખાનામાંથી પોલીસે 225 કિલો નકલી ઘી, રિફાઇન્ડ સોયાબીન તેલનો મોટો જથ્થો તેમજ હળદર અને કેમિકલ જપ્ત કર્યું છે. જ્યારે પૂછપરછ કરાઈ તો આરોપીએ કબૂલ્યું કે નકલી ઘી બનાવતો હતો. એટલું જ નહીં, પોલીસની સામે તેણે ગણતરીની મિનિટોમાં જ નકલી ઘી બનાવી પણ દીધું. જે પણ અડધું નાખવાનું, જે અડધું નાખવાનું. આ સોયા તેલ છે. સોયા તેલ મિક્સ કરવાનું. થોડી હળદર નાખવાનું. વધારે કલર કરવો તો થોડું આપી જોયું, બીજા બાજે જે ઘી બનાવ્યું તે અદ્દલ ગાયના ઘી જેવું જ લાગી રહ્યું છે. રંગ અને સુગંધ બંને ગાયના ઘી જેવી જ છે, પરંતુ જો તમે ભૂલથી પણ આ આરોગ્યું તો તંદુરસ્ત થવાની જગ્યાએ બીમાર પડશો. સુરત કાપોદ્રા પોલીસે ડેરીમાંથી સુમુલ ઘીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપ્યો છે. કાપોદ્રાના હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના શુદ્ધ ઘીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે ડુપ્લિકેટ ઘીના 1 લીટરના 500 મિલીના 8 પાઉચ મળી અને કુલ રૂપિયા 3410નો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીઓ સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા જ ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવીને વેચાણ કરતા હતા. સુમુલ ડેરી સંસ્થા સાથે છેતરપિંડી કરતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા. પોલીસે ડેરી માલિક કિશન વિરમગામાની ધરપકડ કરી છે, જ્યારે કે તેની પૂછપરછમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક ઠક્કર આપી જતો હોવાની કબૂલાત કરી. સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલ શંકાસ્પદ પનીરના રિપોર્ટ સામે આવ્યા છે. વલસાડથી પાંડેસરા મોકલાયેલા 230 કિલોગ્રામ પનીર જપ્ત કરી તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા. સેમ્પલના રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડ ન હોવાનું ખુલ્યું છે. પનીરમાં મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ થતો, ઉપરાંત બાઇડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે. નકલીનો કાળો કારોબાર જાણે કે ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે. ખાવામાં સ્વાદ ઉમેરવા ઉપરાંત જીરું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જોકે આજકાલ નકલી જીરું બજારમાં ભળી ગયું છે. મહેસાણામાંથી ફરી એકવાર નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ. નકલી જીરું બનાવતી પકડાયેલી આ ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનો શંકાસ્પદ જીરુંનો જથ્થો ઝડપાયો છે. ઉનાવા, ઐઠોર અને મકતુપુર ગામમાં જીરું અને વરિયાળીનું ક્લીનિંગ, શોર્ટિંગ કરતી વિવિધ ફેક્ટરીઓ અને તેના ગોડાઉનમાં ઓચિંતી તપાસ કરવામાં આવી. જે અભિયાન દરમિયાન આ નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વરિયાળી ઉપર ગોળની રસી અને મિક્સ પાવડરનો ઢોળ ચઢાવી નકલી જીરું બનાવાતું હતું. રેડ દરમિયાન પોલીસે ગોળની રસી, પાવડર, વરિયાળી અને જીરું સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. અગાઉ નકલી મરચું, નકલી હળદર, નકલી વરિયાળીનો પણ પર્દાફાશ થઈ ચૂક્યો છે. તેવામાં હવે જીરું પણ નકલીની હરોળમાં આવી ગયું છે. આમ હવે રાજ્યમાં નકલીનો વેપલો વધ્યો છે. તો પહેલા કમોસમી વરસાદ અને હવે મહામૂલા પાકના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે. ખેડૂતોને વરિયાળી અને ઘઉં પકવતા ખેડૂતોને આશા હતી કે આ વખતે તો પાક સારો થયો છે, ભાવ પણ સારો મળશે, પરંતુ જ્યારે તેઓ પાક લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા તો આ આશાઓ પર પાણી ફરી વળ્યું. માર્કેટ યાર્ડ બહાર વાહનોની કતાર. ઘઉં, વરિયાળી, ચણાની બમ્બલક આવક. ઘઉં, વરિયાળીના ભાવ ન મળતા ખેડૂતો નારાજ. કોઈ કશું નહીં મળતું. આ ભાવ જોઈએ તો અમને કોઈ વર્તન મળતું નથી.
જગતના તાતને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો. અત્યારે તો લોટ કર્યા પણ ભાવ જ નથી મળતા, આમાં કંઈ વળે જ નહીં કંઈ. મહા મહેનતે ઉગાડેલા પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોના હાલ બેહાલ. પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ઓછા ભાવે માલ વેચવા મજબૂર બન્યા છે. 1800 રૂપિયા કટ્ટું આવે છે. પોટાશનો ભાવ 1700, ડીએપી 1400-1500 રૂપિયા થઈ ગયો. બરાબર, એમાં તો ઉતારતા નહીં, ના એ ભાવ ઓછો મળે છે એટલે અમને તકલીફ છે બહુ. ઘઉંની સિઝન છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ ગઈ છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની અધધ આવક શરૂ થઈ. 15,000 થી 17,000 બોરી ઘઉંની આવક થતા માર્કેટ યાર્ડ ઘઉંથી છલોછલ થઈ ગયું. તો યાર્ડ બહાર ઘઉં લઈને આવેલા ખેડૂતોએ ટ્રેક્ટરોની લાઈન લગાવી. માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ ઘઉં ભરેલા ટ્રેક્ટર લાંબી લાઈન લગાવીને ઊભા હતા. ભાવની વાત કરીએ તો 480 થી 700 રૂપિયા પ્રતિ મણના ક્વોલિટી મુજબ ભાવ મળી રહ્યા છે. જો કે ખેડૂતોનો દાવો છે કે આ ભાવ તેમને પોસાય તેમ જ નથી. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા અને પોષણક્ષમ ભાવ આપવા માંગ કરી છે. અમારી એક જ આશા છે ખેડૂતોની કે ખરેખર અમને પોષણ ભાવ મળતા નથી. અમારે મિનિમમ 700-800 સુધી મળે તો સુધી અમને પોસાય એમ જ નથી. અને મજૂરી રેટ ને બધું ગણો તો ખાતર પણ મળતું નથી. આટલું મોંઘું ખાતર અને અમારા આજે 500 રૂપિયા ઘઉં જાય છે. આમ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે. સામે ખાતર, બિયારણ, દવાઓના ભાવ પણ આસમાને છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં હરાજીમાં ભાવ ઓછા મળી રહ્યા છે. પ્રતિ મણના ભાવ 550 થી વધુ નથી મળી રહ્યા. એટલું જ નહીં, 2 દિવસ સુધી ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવું પડે છે. જો ભાવ મળે છે તો તેમાં ઘઉંને માર્કેટ સુધી પહોંચાડવા પણ માથે પડે છે. હરાજીમાં ભાવમાં વધારો થાય તો ખેડૂતોને થોડો ઘણો નફો થાય તેમ છે. ખેડૂતોની માંગ છે કે 700 રૂપિયા સુધી તો ભાવ આપવા જોઈએ. કેમ કે જે વાવેતર કરીએ છીએ જેનો ખર્ચો છે એ ખર્ચા પ્રમાણે પરવડતું નથી. લાવવા લઈ જવાનું ભાડાનો ખર્ચ અત્યારે 3,000 રૂપિયા હિંમતનગર લેવાનું ભાડું થાય છે, એ પણ મળતું નથી અમને. સરકાર પાસે શું માગણી છે? સરકાર પાસે માગણી છે કે સારો ટેકાનો ભાવ બાંધ્યો એના ઉપર વેપારી ભાવ આપું તો સારું એવું. આ તરફ વરિયાળીના ભાવને લઈને પણ ખેડૂતો નારાજ છે. મહેસાણાના ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં હાલ વરિયાળીની મબલક આવક શરૂ થઈ છે. ગત વર્ષે વરિયાળીનો ભાવ ખૂબ જ સારો હતો, જેના કારણે ખેડૂતોએ આ વર્ષે પણ મોટી આશા સાથે વરિયાળીનું મબલક વાવેતર કર્યું. ખેડૂતોએ વરિયાળીનું વાવેતર અને તેનું જતન કરવા માટે પણ ખર્ચ કર્યો છે. પરંતુ જગતના તાતને ક્યાં ખબર હતી કે તેમણે જે ખર્ચ કર્યો છે તે આ વર્ષે માથે પડવાનો છે. વરિયાળીનો ઓછો ભાવ મળતા ઊંઝા પંથકના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. ખેડૂતને એક બાજુ વરસાદનું ઉત્પાદન નુકસાન કરે છે, એક બાજુ અમારે આ ખેતીમાં બેરણ થઈ જાય છે અને ભાવ અમને મળતો નથી. પેલી સાલ કેવો ભાવ હતો ને આ સાલ કેવો ભાવ છે? ગઈ સાલ તો સરસ ભાવ હતો પણ હું તો ઘણો નુકસાનમાં જઈએ છીએ. કેટલો ખર્ચો થાય છે વીઘે વરિયાળીનો? વીઘે ખર્ચો લગભગ 25-30 હજારનો અમારો ખર્ચો અલગ થાય છે. ગત વર્ષે એવરેજ જે વરિયાળીનો ભાવ 3,000 રૂપિયાની આસપાસ હતો તે આ વખતે માંડ 1,000 થી 1,400 અને બહુ તો 2,000 સુધી મળે છે. કેટલાક ખેડૂતોએ તો 1,000 રૂપિયા કરતાં પણ ઓછા ભાવે વરિયાળી વેચી છે. સારી ક્વોલિટીના વરિયાળીના ગઈ સાલ લગભગ 20 કિલોના 7,000 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. એથી ખેડૂતોએ આ વર્ષે વરિયાળીનું ખૂબ જ વધારે પ્રમાણમાં વાવેતર કરેલું છે. વરિયાળીમાં આ વર્ષે લગભગ 40 લાખ જેટલો પાક, એટલા બોરી પાક આવે એવી શક્યતા છે અને એની ખપત સામે લગભગ 20 લાખ બોરી આજુબાજુ છે. આના લીધે અત્યારે વરિયાળીમાં ભાવો ઘટી અને જે ગત વર્ષે એવરેજ 3,000થી ઉપર હતા એ આજે 1,500 થી 2,000ની આજુબાજુમાં છે. ઊંઝા પંથકમાં વરિયાળીનું વાવેતર કરનાર ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તેમને ટેકાના ભાવ મળવા જોઈએ. બીજી બાજુ ઊંઝાના વેપારીઓ પણ માની રહ્યા છે કે ખેડૂતોને હાલ વરિયાળીના આ ભાવ પોસાય તેમ નથી. પરંતુ હાલમાં જે પ્રમાણે વાવેતર થયું છે અને જે મુજબ વરિયાળીની ડિમાન્ડ છે તે પ્રમાણે ભાવ અપાય છે. હાલમાં તો વરિયાળી વાવનાર ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તેમને વાવેતર કરેલા પાકના સારા ભાવ આપવા જોઈએ. તો મેં 4 વીઘા વરિયાળી વાવી હતી અને ભાવમાં એટલું બધું સારું નથી રહેતું. જો માલ પ્રમાણે ભાવ નથી મળતો તો અત્યારે ભાવ બહુ ઓછા છે, એકદમ લગભગ ડબલ કરતાં બી ઓછા છે. એક તો કમોસમી વરસાદે નુકસાન કર્યું, તેમાં ખેડૂતોને વળતર પણ ન મળ્યું અને હવે ઘઉંના ભાવ પણ ઘટ્યા છે.
ખેડૂતોની માંગ છે કે પાકનો વધુ ભાવ મળે તો જ તે ફાયદામાં છે અને આ અંગે સરકારે પણ વિચારણા કરવી જોઈએ. તો રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની એટલી આવક થઈ કે આવક બંધ કરી દેવાઈ. યાર્ડમાં ચણાની મબલક આવક થતાં જગ્યાના અભાવે આ નિર્ણય કરાયો. યાર્ડમાં 70 થી 75 હજાર કટ્ટાની આવક નોંધાઈ. યાર્ડની બહાર ચણા ભરેલા 700 થી વધુ વાહનો ખટકાઈ ગયા, જેને લઈ યાર્ડની બંને બાજુ 4 થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી. તો હરાજીમાં 20 કિલો ચણાના 1000 ભાવ બોલાયા. યાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે જ્યાં સુધી નવી આવક ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ચણા લઈને યાર્ડ ન આવવું. 800 થી 900 વાહનો હતા. અંદાજે 3 થી 4 કિલોમીટરની લાઈનો લાગેલી હતી. ચણાની ગઈકાલે રેકોર્ડ બ્રેક 70 થી 75 હજાર કટ્ટાની આવક થયેલ છે. ચણાના 20 કિલોના ભાવ જોઈએ તો 1000 થી માંડીને 1151 સુધીના છે. સારા ભાવ મળતા હોવાથી ઓલ ઓવર સૌરાષ્ટ્રમાંથી ચણાની આવક ગોંડલ માર્કેટયાર્ડની અંદર થાય છે. આમ હાલ એક તરફ ગોંડલમાં ખેડૂતોને ચણાના સારા ભાવ મળે છે, બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ઘઉં વરિયાળીના પાકના ભાવની ભાંજગળ છે.